તો જામનગરમાં ફ્લાઇટમાંથી કોઈ વાંધાજનક વસ્તુ ન મળી આવી, જેથી વહીવટીતંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। જામનગર કલેક્ટર ડોક્ટર સૌરવ પારઘીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં ફ્લાઇટ કે સામાનમાં વાંધાજનક વસ્તુ નથી મળી આવી। અંદાજે 2 કલાક બાદ ફ્લાઇટ ઉડાન ભરશે। ગઈકાલે રાત્રે 9 વાગ્યાથી અધિકારીઓ સ્ટેન્ડ બાય હતા। દિલ્હીથી એનએસજીની ટીમે પણ તપાસ કરી હતી અને આ તપાસ બાદ કોઈ વાંધાજનક વસ્તુઓ નથી મળી આવી। તો જામનગરમાં વિદેશી વિમાનના ઇમરજન્સી લેન્ડિંગ બાદ તપાસ કરાઈ। બોમ્બના મેસેજ બાદ વિમાન યાત્રીઓના સામાનની પણ તપાસ પૂર્ણ થઈ છે। ગઈકાલે બોમ્બની આશંકાએ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ હતું। તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। મોસ્કોથી ગોવા જતું હતું આ અઝુર એરલાઇન્સનું વિમાન। પ્લેનમાંથી 236 પ્રવાસી જ્યારે 8 ક્રૂ મેમ્બરને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા। લેન્ડિંગ બાદ એનએસજી અને બોમ્બ સ્ક્વોડે તપાસ કરી હતી। પ્લેનની અંદર તથા પ્રવાસીઓના સામાનની પણ તપાસ પૂર્ણ કરાઈ છે। સતત 8 કલાક સુધી એનએસજીની ટીમે આ તપાસ કરી। જામનગર, દ્વારકા અને મોરબીના એસપી પણ સ્થળ પર પહોંચ્યા હતા। તમામ 244 પ્રવાસીઓ રાતથી એરપોર્ટ પર સુરક્ષિત રખાયા હતા। ગઈકાલે સાંજે 6 વાગે ગોવા એટીએસને ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, ઈમેલ મળ્યો હતો। ઈમેલ મળ્યા બાદ રાત્રે જામનગર પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું। હવે કઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી, જેથી ગમે તે સમયે વિમાનને રવાના કરાશે। મોસ્કોથી ગોવા જતા ઇન્ટરનેશનલ જે ચાર્ટર પ્લેન છે તેને જામનગરમાં ઉતરાણ કરવામાં આવ્યું છે, ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। જે ગઈકાલે રાત્રે બોમ્બ મૂકવાની જે મેલ હતો, આ મેલના પગલે જામનગર એરપોર્ટ ઉપર આ ઇન્ટરનેશનલ વિમાનનું જે ઉતરાણ કરવામાં આવ્યું છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જામનગરના એરપોર્ટ ઉપર ગઈકાલ રાતથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે પણ આવ્યો છે। ખાસ કરીને જામનગર, દ્વારકા ઉપરાંત મોરબી સહિતની જે ટુકડીઓ છે તે ટુકડીઓ પણ આવી છે। જે અન્ય સુરક્ષા એજન્સીઓ છે તે સુરક્ષા એજન્સીઓ પણ અહીંથી હાલ એરફોર્સની અંદર જઈ રહી છે અને તમામ પ્રકારનું તલસ્પર્શી ચેકિંગ છે તે હાથ ધરાયું છે। જામનગરની અંદર જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાલ એરફોર્સ પોલીસ છે તે પણ જઈ રહી છે। ત્રણેય પાક છે તે પણ જામનગરમાં આવેલી છે। જામનગરની વાત કરીએ તો જામનગરમાં જે પ્રકારે આંતરરાષ્ટ્રીય પ્લેને તમારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, જો વાત કરવામાં આવે હાલ તપાસમાં કંઈ જ સામે નથી આવ્યું, જેથી કરી અને હવે વિમાન ઉડાન ભરી શકશે। કયા સમયે વિમાન ઉડાન ભરશે, શું જાણકારી મળી રહી છે? બિલકુલ મિત્તલ, જે પ્રકારે વાત કરવામાં આવી, ગઈકાલે રાત્રે 9:59 જે મોસ્કોથી ગોવા જતું જે ઇન્ટરનેશનલ ચાર્ટર પ્લેન છે એમાં બોમ્બ હોવાની જે વાત હતી તેને લઈને જામનગર એરપોર્ટ ઉપર ઇમરજન્સી ઉતરાણ કરાયું હતું। ઇમરજન્સી લેન્ડિંગમાં પૂરી રાત્રિ દરમિયાન જે છાનબીન છે તે ચાલી છે। ખાસ કરીને એનએસજી કમાન્ડો છે તે પણ છે તે પણ આવી ચૂકી છે। હાલ પણ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છીએ, હાલ પોલીસ છે તે પોલીસ અહીં છે એરપોર્ટને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। હાલ કિલ્લેબંધી પણ કરી દેવામાં આવી છે। અંતિમ તબક્કામાં જે છાનબીન છે તે ચાલી રહી છે। જામનગરના એરપોર્ટ ઉપર અત્યારે જે પ્રકારે કલેક્ટર છે તે કલેક્ટર પણ અત્યારે અંદર છે। કલેક્ટર સાથે જ્યારે ન્યૂઝ 18 છે તેમને વાત કરી હતી ત્યારે કલેક્ટરે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે 2 કલાકની અંદર જે એરક્રાફ્ટ છે તેમને ઉડાન ભરાવવામાં આવશે। કોઈ પણ જાતનો જે સંદિગ્ધ માલ સામાન છે તે નથી મળ્યો, તેને લઈને રાહતનો દમ લેવાયો છે। બીજી તરફ વાત કરવામાં આવે જે પ્રકારે જે ગોવા તરફ જતું જે મોસ્કોનું પ્લેન હતું તેમાં જે બોમ્બ મૂકવાની વાત હતી તેને લઈને ખાસ કરીને 3 જિલ્લાની પોલીસ ઉપરાંત બોમ્બ સ્ક્વોડ અને જે પ્રકારે જે ઉચ્ચ જે અધિકારીઓ છે તે પણ દોડી આવ્યા હતા। બીજી તરફ જે નેશનલ સિક્યુરિટી એજન્સી એટલે કે એનએસજી કમાન્ડો છે તેમને પણ પહોંચાડવામાં આવ્યા હતા। ખાસ કરીને જે પ્રકારે વાત કરવામાં આવે, અગાઉ જે આતંકી હુમલાઓ અને અનેક જે ઘટનાઓ ઘટી હોય છે, આ ઘટનાઓને ફરી અંજામ આપવા માટે કોઈ આતંકી કાવતરું છે કે કેમ તે તમામ દિશામાં છે તે તપાસ હાથ ધરવામાં આવ્યું હતું। કારણ કે જે 244 જેટલા 8 ક્રૂ મેમ્બરો સહિતના જે પેસેન્જરો અને જે સવાર લોકો હતા, લોકોના જે માલ સામાન છે, માલ સામાનનું ખાસ ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। તેમાં કોઈ પણ જાતની અત્યાર સુધીમાં કોઈ વસ્તુઓ મળી નથી, પરંતુ જે પ્રકારે તમામ જે યાત્રીઓ હતા ઉપરાંત ક્રૂ મેમ્બર હતા તમામના ડેટાબેઝ છે તે ડેટાબેઝ પણ લઈ લેવામાં આવ્યો છે અને કોઈ પણ જાતની
છતી ન રહી જાય તેના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. હાલ જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એરપોર્ટ પરના જે રસ્તા છે તે રસ્તા ઉપર કોઈ પણને પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. બારે ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે અને કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. હાલ પણ જે પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે, પરંતુ કલેક્ટરે જે પ્રકારે જણાવ્યું, અત્યાર સુધીમાં કોઈ સંદિગ્ધ વસ્તુ કે જોઈ આપત્તિજનક વસ્તુ જેવી કોઈ વસ્તુ નથી મળી આવી, જેથી કરીને કલાકની અંદર આ ફ્લાઇટ છે તેને ફરી ઉડાન ભરાવીને ગોવા રવાના કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. બિલકુલ કિંજલ, અને આ સાથે જેને આવો મેસેજ કર્યો છે, આ ધમકીભર્યો મેસેજ કહી શકાય કે બોમ્બ છે તેવી માહિતી જેને ઈમેલ કર્યો છે, તેના વિરુદ્ધ કાર્યવાહી હવે થશે લાગે છે. જે પ્રકારની વાત અગાઉ પણ મેં કરી કે જે નેશનલ સિક્યુરિટી એજન્સીના જવાનોને રાત્રે જ બોમ્બ સ્કોડે પણ જે સૌપ્રથમ આખું એરક્રાફ્ટ છે તે ચેક કર્યું હતું. ત્યારબાદ જે મુસાફરો હતા, આ ઉપરાંત ક્રૂ મેમ્બરો હતા, તમામ લોકોને વન બાય વન ચેક કર્યા હતા. તેમનો માલસામાન અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો, તેમને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને કોઈ પણ પ્રકારની ખામી ન રહી જાય ને કોઈ આતંકીઓ, ખાસ કરીને જ્યારે પણ કોઈ આતંકી ઘટના ઘટતી હોય છે તો મુસાફરના સ્વાંગમાં તેઓ આવતા હોય છે. એટલે કે તમામ લોકો છે તેના ડેટાબેઝ ચેક કરવામાં આવી રહ્યા છે, તેમનો માલસામાન ચેક કરવામાં આવી રહ્યો છે. કારણ કે મેલી મુરાદ સાથે પ્રવેશેલા લોકો હોઈ શકે, તેમના દ્વારા એક જામનગર એટલે કે ત્રણેય પાકની અહીં જે કચેરીઓ છે તે આવેલી છે, ત્રણેય પાક છે તે જામનગરમાં આવેલી છે. ત્યારે જ વાત કરવામાં આવે કોઈ પણ જાતની ચૂક ન રહી જાય. અહીંથી દરિયાઈ પટ્ટીએ પણ સુરક્ષા નજીક સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું માનવામાં આવે છે. ત્યારે જામનગરના આ વિસ્તારમાંથી કોઈ આતંકી ગતિવિધિ ન થાય તેના માટેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી છે. અગાઉ જામનગર જિલ્લામાં જે એસપી તરીકે ફરજ બજાવી ચૂકેલા મોરબીના પ્રવર્તમાન એસપી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી છે એમને પણ બોલાવી લેવામાં આવ્યા હતા. જામનગર જિલ્લાની પોલીસ, એસપી અને કલેક્ટર છે એ પણ આખી રાત અહીંયા હતા. વહેલી સવાર સુધી તમામ બાબતોને લઈને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી છે, છાનબીન કરવામાં આવી છે. ખાસ કરીને જે પ્રકારે જે લોકો આવ્યા છે તે લોકોમાં કોઈ કોને આ મેસેજ કર્યો, મેલ કર્યો તેના ઉપર પણ હાલ તપાસ ચાલુ છે. હજી પણ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, અંદર એક પછી એક જે પ્લેન છે તે પ્લેનને લઈ જવા માટેના તમામ જે યંત્રો છે તે ગાડીઓ છે તે આવતી હોય છે. સિવિલ ડિફેન્સની ગાડીઓ છે, આ ઉપરાંત ગુજરાત પોલીસની ગાડીઓ છે તે આવી રહી છે. હું સીધા જ જે એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ગઈકાલથી રાતથી જ આ પ્રકારના વાહનો છે તે આવતા હોય છે. બોમ્બ સ્કોડ અને બોમ્બ ડિસ્ટ્રોય માટેના જે પ્રકારના વાહનો છે તે આવતા હોય છે. ખાસ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં જે રસ્તોનું ચિત્રમાં એલએસટી કમાન્ડો છે તે કમાન્ડો અને અન્ય સુરક્ષા એજન્સીઓ વાત કરવામાં આવે. જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, ડેલિગેશનના લોકો છે તે પણ જઈ રહ્યા છે ને ખાસ કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે તેના માટેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. ને હાલ જે આ એરક્રાફ્ટ છે તેમનું મોટાભાગનું તપાસણી છે તે પૂરી થઈ ચૂકી છે. હજી પણ જે કંઈ બાકી છે, કોઈ પણ એવી વસ્તુઓ દેખાય તેની તલસ્પર્શી તપાસની કામગીરી હાલ મિત્તલ ચાલુ છે. બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ કામગીરી ચાલુ છે, પરંતુ રાહતનો શ્વાસ વહીવટી તંત્રએ પણ લીધો છે અને હવે કોઈ પણ સમયે ગણતરીના કલાકોમાં જ વિમાન ઉડાન ભરશે. તો હવે વાત કરીએ ભૂરાના ભરોસે ભણતરની. રાજકોટની સરકારી આંગણવાડીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં મનપા સંચાલિત આંગણવાડીનો આ વિડીયો વાયરલ થયો. આંગણવાડીમાં સફાઈ કામદાર ભણાવે છે બાળકોને. બાળકોએ કહ્યું કે સર આવતા નથી તેથી ભૂરાસર ભણાવે છે. ડિગ્રી વગર એક વ્યક્તિ શાળામાં ભણાવે છે બાળકોને, જ્યારે આંગણવાડી તરફથી બોલાવવામાં આવતો હોવાનો ભૂરાભાઈનો દાવો છે. આંગણવાડીમાં સફાઈ કામદાર બાળકોને ભણાવે છે. બાળકો કહે છે સર નથી આવતા જેથી ભૂરાસર અમને ભણાવે છે, કોઈ આવતું નથી તેથી ભૂરાસર બાળકોને ભણાવે છે. ત્યારે પગાર કોણ લે છે તે એક સવાલ મહત્વનો અત્યારે બની રહે છે. રાજકોટની આ સરકારી આંગણવાડીનો વિડીયો જુઓ આપ, જે વિડીયોમાં સ્પષ્ટ દેખાશે કે એક આંગણવાડીમાં હાલ સર નથી આવતા જેથી ભૂરાસર આ બાળકોને ભણાવે છે, સફાઈ કામદાર બાળકોને ભણાવે છે. ત્યારે સવાલ એ થાય છે
કે ભણતર જ્યારે થઈ રહ્યું છે ત્યારે બુરાસર કેમ ભણાવે છે, કારણ કે કોઈ ભણાવવા નથી આવતું તેથી બુરાસર ભણાવે છે તેવું બાળકો કહી રહ્યા છે। અને આ સાથે એ પણ સવાલ થાય છે કે પગાર કોણ લે છે। સરકારી આંગણવાડી કે જેનો વિડીયો વાયરલ થયો છે, વિડીયોમાં આપ જોઈ શકશો કે હાલ તાળા લાગેલા છે આંગણવાડીને, તો બીજી તરફ ભૂરાભાઈ પાછળ કાળો ચહેરો જોવા મળી રહ્યો છે। દ્રશ્યો અમે આપને નથી બતાવી શકતા, પરંતુ આપ જોઈ શકશો તે પ્રમાણે આંગણવાડીનો આ વિડીયો છે કે જેમાં સફાઈ કામદાર બાળકને ભણાવે છે। બાળકો કહે છે કે સર નથી આવતા, જેથી અમને બુરાસર ભણાવે છે। રાજકોટથી મારી સાથે સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે વાત કરવામાં આવે આંગણવાડીનો વિડીયો છે, સરકારી આંગણવાડી છે, શા કારણે સર ભણાવવા નથી આવતા જેથી બુરાસરને ભણાવવું પડે? ચોક્કસથી મિત્તલ, જે ગઈકાલે જે જગ્યાના વિડીયો વાયરલ થયા હતા, સૌપ્રથમ હું એ જગ્યાના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા જે છે ગઈકાલે બાળકો બેઠા હતા અને ત્યારબાદ અહીંયા કોઈ એક ભૂરા નામનો વ્યક્તિ હતો, એ જે છે એમને ભણાવતા હોવાનો એ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત જે છે આંગણવાડી છે ત્યાંના દ્રશ્યો છે। આપણી સાથે આ જે છે અહીંના પ્રિન્સિપાલ છે, આપણે સીધી જ એમની સાથે વાત કરીશું। શું હકીકત છે, ક્યારનો બનાવ હતો અને શું આખી બાબત સામે? કાલે 4:45 આસપાસ હું છોકરાઓને 12 ડગલા ભરવા માટે આંગણવાડીથી તે દરવાજા સુધી 50 ડગલા ભરાવાનું અમારે આવે છે પ્રવૃત્તિ। એ પ્રવૃત્તિ કરાવવા માટે મેં છોકરાઓને લાઈનમાં ઉભા રાખ્યા હતા અને હું મારા પટ્ટાવાળાને લોક આપવા ગઈ હતી। એટલી વારમાં એ લોકોએ આવીને વિડીયો ઉતારી લીધો છે અને જે છોકરો હતો એ છોકરો મારી પાસે જ ભણી ગયો છે ને એ સમયદાન આપે છે। એટલે અહીંયા સમયદાન આપે છે એ વાત તમે માનો છો? હા, એટલે એને કોઈ સ્વેચ્છાએ કોઈને સમયદાન આપવું હોય એ આપી શકે છે। એમ તો એમની એ અત્યારે બાળકોનો અભ્યાસ કરાવતા હોય છે? ના, એ અભ્યાસ નથી કરાવતો સાહેબ, એ ખાલી સમયદાનમાં એને કઈ બેસવું હોય, કઈ એ છોકરાઓ કોઈ નબળા હોય તો એના 1 થી 20 ઘડિયા ને એવું બધું શીખવાડે છે, બીજું કઈ નથી કરાવતું। ખાસ કરીને એ ભાઈ છે એવો દાવો કરે છે કે મને જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે હું અહીં આવું છું, એ વાત કેટલી હકીકત? હા, એ જયારે અમે અહીંયા કઈ જરૂર પડે અને કોઈ બહારના કામની જરૂર પડે કે દાખલા તરીકે કોઈને અમારી પાસે પટ્ટાવાળા છે એની પાસે સાયકલ કે એવું નથી તો એને ટપાલ લઈને દેવા જવાની હોય, કોઈ બેંકે મારે કઈ કામ હોય તો મારી પાસે રિક્ષા કે એવું નથી સાધન, એટલે હું એના સ્કૂટર પાછળ હું એને ભેગી જાઉં છું। ખાસ બાળકો પણ એવો દાવો કરે છે કે આ જે છે સાહેબ અમને ભણાવતા હોય છે, અવારનવાર ભણાવતા હોય છે, એ હકીકત કેટલી છે? ના ના, એ હકીકત ખોટી છે, એ ભણાવતા નથી, ભણાવતા અમે શિક્ષકો છે, અમારા ભેગો જ બેઠો હોય છે ભાઈ, બેઠો નથી હોતું। ચોક્કસથી હાલ આપણી સાથે એના જે સ્થાનિક આગેવાન છે એમની સાથે વાત કરીશું। આ બાબત કેટલી યોગ્ય તમારી દ્રષ્ટિએ શું માનો છો? સર્વપ્રથમ તો સમગ્ર ગુજરાત અને ડબલ એન્જિન સરકારનું આ ઘટનાએ નાક વાઢ્યું છે। સ્થાનિકોમાં ચિંતા અને રોષ જણાયો છે કે આવારા તત્વો, અસામાજિક તત્વોનો જ્યારે અડ્ડો બની ગયો હોય, અહીંયા સિક્યુરિટી ગાર્ડ શું કરે છે? આવારા તત્વો અજાણ્યા શખ્સો દ્વારા આવી અને બાળકોને કાલ સવારે કિડનેપ થઈ જાય તો તેની જવાબદારી કોની? સ્થાનિક શાળાઓની, પ્રાથમિક શાળાઓની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જવાબદારી શું? બાળકોને ઉચ્ચ સ્તરીય શિક્ષણ મળે એ માટે ક્વોલિફાઈડ શિક્ષકો શા માટે નથી હોતા? ખાસ કરીને જી બિલકુલ, આપણી પાસેથી અપડેટ લેતા રહીશું। ત્યારે આંગણવાડીમાં સફાઈ કામદાર ભણાવે છે બાળકોને તેવી ઘટના સામે આવી છે રાજકોટથી। કોઈ આવતું નથી તેથી બુરાસર ભણાવે છે તેવું બાળકોનું કહેવું છે। કેટલા વાગે પૂરી થાય? કેટલા? 5:15। તમે શિક્ષકો તો સેવા આપો તો અંદર તમે ભણાવતા હતા તો ખરી? અંદર તમે ભણાવતા હતા છોકરાઓને? તમને રોજ ભણાવે સાહેબ? રોજ આવે? કેટલા વાગે આવે? 11-12 વાગે આવે? કે ને રોજ આવે છોકરાઓ? તો કે રોજ આવે એમ કે છોકરાઓ? શિક્ષક છે તમારી પાસે? ડિગ્રી છે? ડિગ્રી છે તમારી પાસે? શિક્ષકની ડિગ્રી છે? ડિગ્રી છે શિક્ષકની? તમે લાયકાત છો શિક્ષક? શિક્ષકના લાયકાત છો તમે? શિક્ષકના લાયકાત છો તમે? તમે શિક્ષક છો તો તમે આ બધાને કેમ ભણાવો છો એમ કહું છું? આ બધાને શું ભણાવો છો? એકડા બાળકથી તો ભણાવતા હતા, હું આવ્યો ત્યારે તમે એકડે 1 ને બગડે 2 ને એવું તમે શીખવાડતા તો ખરી?
શીખવાડતા હતા ને? આ બેબી હતી, શીખવાડે, રોજ શીખવાડે? બરોબર. શું નામ છે સાહેબનું? ભૂરા સર. શું નામ તારું આખું? આખું નામ શું? તમે અંદાજ માન લ્યો ને. શું નામ પણ? અંદાજ માન. જય માતાજી. બોલો બોલો. કોણ વાત કરો છો? કોણ વાત કરો છો? રણજીતસિંહ. સરનેમ આખી? રાઠોડ. હા બોલો ને, શું તમારે શું થાય આ ભાઈ? હા તો કઈ નહીં. હવે એમાં એવું છે કે આ જે છે આપણે આ ભૂરાભાઈ જે છે એ સર બનીને અહીંયા ભણાવતા હતા છોકરાઓને, બરોબર. મેટર આખી ઈ છે. આજે છોકરાઓને આમાં શું સંસ્કાર મળવાના છે? હા એટલે આપણે તેને ઈ જ કીધું, ભાઈ સામા ઉલટા ના આપણને એમ કે છે કે ભાઈ ના ભાઈ ના, હું તો છું જ નહીં, નામ ને તેમ ને. એટલે આપણને જે સાચું કહેતો આપણને ખબર પડી જાય ને કે ભાઈ સાચું શું છે. આજે એને તો ઈ તો શું છે, ચીઠીનો ચાકર હોય. હા એટલે ઈ તો આપણને ખબર છે, એને આ પગલું ટૂંકમાં કોણ ભણાવવા માટે અત્યારે કોણ એને એક્સપાયર કરતું હતું એ કેમ ખબર હોય? હા એટલે આપણે એને ઈ જ કીધું તમ તારે. હા એટલે આપણે તો કાયદેસર જ. बस वही अरे उसका एचएल भी है। एचएल किसका पास है एक बार पता कर, वो उसमें कुछ व्यवहार करेगा। સવાલ એ થાય છે કે કોણ લે છે પગાર? કેમ તો કારણ કે ભણાવે તો ભૂરાબાઈ છે. જે વિડીયો આપે જોયો જેમાં સ્પષ્ટ દેખાય છે. છોકરાને ભણાવવો એટલે કયા તમે કઈ ડિગ્રી લીધી છે? વેલકમ બેક. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે ગંભીર અકસ્માત સર્જાયો છે. મોડી રાત્રે ટ્રક ચાલકે ટક્કર મારતા એક મહિલા હવામાં ફંગોળાઈ અને ઘટના સ્થળે મહિલાનું મોત નીપજ્યું છે. અન્ય એક મહિલા જે મૃતકની બહેન છે તેનો આબાદ બચાવ થયો. અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આમ થયું કે બેન ઉભા હતી, બરાબર. બેન ઉભા ના ભાઈ જોશ કરવા ગયા તો બેન નું માથું જ લઈ લીધું સીધું. બધા હતી પેલા પાસે સીધા ભગાઈ નાખી. ડ્રાઈવર ભાગી ગયો. તો હવે વાત કરીએ લટકતા મોતની. તો આ દ્રશ્ય છે મહીસાગર જિલ્લામાં, જ્યાં ઠેર ઠેર તોતિંગ વીજ પોલને લઈને ન્યૂઝ 18 ગુજરાતીએ કરેલા રિયાલિટી ચેકમાં ઠેર ઠેર તોતિંગ જોખમી વાયરો જ દેખાયા છે. લુણાવાડાથી માત્ર 1 કિલોમીટર દૂર મુખ્ય રસ્તા પર લોકોની ભારે અવરજવર રહેતી હોય છે. ત્યાં જ વીજ પોલ નમેલી હાલતમાં જોવા મળ્યો. ગામમાં લાઇટ આપવા પેનલ બોર્ડ મારવામાં આવ્યું છે. ત્યાં ફ્યુઝની જગ્યાએ ખુલ્લા વાયરો અને ખુલ્લે જોખમી લોખંડનું પેનલ બોર્ડ જોવા મળ્યું. એક તરફ અવરજવર માટેનો રસ્તો છે તો બીજી તરફ ખેતરો છે. અનેકવાર MGVCLના અધિકારીઓને રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં નથી ભરવામાં આવ્યા. અનેકવાર પશુઓ પણ મોતને ભેટ્યા છે. ત્યારે તંત્ર કોઈ માણસનો જીવ જાય તેની રાહ જોઈને બેઠું છે કે શું, તેવા અહીં અનેક સવાલ ઉઠી રહ્યા છે. તોતિંગ વીજ પોલને લઈને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી માત્ર 1 કિલોમીટર દૂર આવેલું છે આ ગામ, કે જ્યાં આપને પરિસ્થિતિ દેખાડી રહ્યો છું. આપ જોઈ શકો છો કે આ જે ઇલેક્ટ્રિક થાંભલો છે તે નમી ચૂક્યો છે. ઉપર પેનલ બોર્ડ પણ લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલું વજન છે અને જે ઉપર છે પથ્થર લગાવવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકો છો કે બિલકુલ તોતિંગ હાલતમાં છે. નીચે ડીબી પણ લગાવવામાં આવી રહી છે કે ડીબીની અંદર ફ્યુઝ નાખી અને જે લાઇટનું વહન કરવાનું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ફ્યુઝ નાખવામાં નથી આવી રહ્યા અને ડાયરેક્ટ ખુલ્લી જે ડીબી છે ઇલેક્ટ્રિક શોર્ટ લાગવાની અહીંયા મોટી જે જાનહાનિ થાય તે ગંભીરતા અહીંયા જોવા મળી રહી છે. કેટલાક લોકો છે આપણી સાથે ગામના, તેમની સાથે સીધી વાત કરીશું. શું કહેશો, આ કેટલા વર્ષથી આવી પરિસ્થિતિ છે અને કેટલી જાનહાનિ થઈ છે આ થાંભલાને લઈને? હવે આ તો સાહેબ વર્ષોથી આવું નવું ચાલે છે. ઘણી વખત રજૂઆત કરી તો પણ કોઈ ધ્યાન દેતા નથી. અને અહીંયા ઢોર જાય છે, પછી વિદ્યાર્થીઓ રહીને જાય છે. આ રસ્તો અવરજવરવાળો રસ્તો છે, માળિયાને લગતો રસ્તો છે, પાહાપુરને લગતો રસ્તો છે, અરદાસપુરને રસ્તો લગતો છે. અને ચોમાસાની અંદર તો બહુ બીક રહે છે. સમજી લો
જેથી ભડાકા થાય. આજ તમે જોઈ શકો અંદર કે ભાઈ ફ્યુઝ બી નથી, ડીપી બિલકુલ નમી ગઈ છે, ગમે ત્યારે પડી શકે સમજી લો, અને બહુ મોટું નુકસાન થાય. બહુ રજૂઆત કરવા છતાં બી આ લોકો કોઈ ધ્યાન દેતા નથી. મોટા મોટા લાઇટ બિલો આપવા, લોકોને હેરાન કરવા. ગામમાં બી અમારે જ પ્રશ્ન છે કે લાઇટ 24 કલાક હર મંગળવાર લાઇટ જાય, મહિનામાં એકવાર લાઇટ જતું, એની જગ્યાએ હર મંગળવાર લાઇટ જાય છે. જ્યારે બી ફોન કરતો એ લોકો એવું કહે છે હમણાં ચાલુ કરશો આવતું. એટલે ઘણી બધી હેરાનગતિ છે, અને એટલા માટે આપણે આ રજૂઆત કરીએ છીએ. અમે રજૂઆત કરો છો તો અધિકારીઓ શું કહે છે તમને? કોઈ આવતું જ નથી ને ઘણી બધી રજૂઆત કરી, કોઈ પણ આવતું નથી. બધા સરપંચ છે, સરપંચ બી કોઈ ધ્યાન નથી દેતા, અને બિલકુલ હાઈવે ટચ છે આ. કોઈ એવું નહીં અંદર ગામડાની અંદર રોડ ટચ છે, જતા આવતા બધા જોવે છે, પણ કોઈ એને સામે જોતું નથી. જે ચોક્કસથી MGVCLને રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ કોઈ ધ્યાને નથી લેતું. આપ શું કહેશો, કયા રીતની રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ આવી કામગીરી રહી છે? અહીં તો બહુ કર્મચારીઓ જીબી વાળાને બહુ વખત કહી, પણ હજુ આવ્યા નથી. અને આ રોડ છે આવી છે ડાયરેક્ટ કરીને જતા રહે છે. એમ જે ચોક્કસથી આવી રીતે જે વીજ પોલના જે થાંભલા છે તે જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોની અંદર અનેક જગ્યાએ આવી રીતે તોતિંગ જે વાયરો છે તે નાખી દેવામાં આવે છે. કેટલા મૃત્યુ પણ થઈ રહ્યા છે, પરંતુ MGVCLને અનેકવાર જે રજૂઆતો છે તે કરવામાં આવી રહી છે ગામ લોકો દ્વારા, પરંતુ MGVCL ઘોર બેદરકાર દાખવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અન્ય કોઈ માણસની જો જીવ જાય તેની શું રાહ જોઈ રહ્યું છે તેવી અહીંયા પરિસ્થિતિ જોવા મળી રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. પીજીવીસીએલમાં ભ્રષ્ટાચાર એ કોઈ નવી બાબત નથી. ભૂતકાળમાં અનેક કિસ્સાઓમાં બારોબાર સામાન સગેવગે કરવાની અનેક ઘટનાઓ પણ બની છે. ત્યારે ભાવનગર વીજ કંપનીના સ્ટોર વિભાગમાં 12 લાખનો ગોટાળો થયાનો મામલો બહાર આવ્યો. પીજીવીસીએલના સ્ટોરમાં ઇલેક્ટ્રિક માલનો હિસાબ ન મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો. 12 લાખના નટ બોલ્ટનો હિસાબ ન મળતા સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયરે સ્ટોર કીપર ચિરાગ ત્રિવેદીને નોટિસ ફટકારી છે. આ ઘટનામાં અધિકારીઓની સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. રિપોર્ટ હવે 1-2 દિવસમાં અમને આવી જશે. પછી એની અંદર અમે એ રિપોર્ટ ઉપર ઝોનને મોકલીશું, અને એના પછી એક ઇન્ક્વાયરી થશે કે ભાઈ આ મિસમેચ થયું છે તો એ મિસમેચ ક્યાં છે, એને જે પણ કંઈ એની અંદર પ્રક્રિયા છે પીજીવીસીએલની એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી કરીશું. 17 ટનનું મિસમેચ આવેલું છે, એ કમસે કમ 10 કે 11 લાખ રૂપિયાનું આપણે એપ્રોક્સિમેટલી ગણી શકીએ કે એટલા રૂપિયાનું આપણને મટીરિયલ